સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, 3 જુલાઈ 2023 રોજ આપણો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આવી રહ્યો છે। તો દરેક ભક્તના હૃદયમાં ગુરુ પૂજનનો લાભ લેવાની ઈચ્છા હોય તો દર વખત કરતા આ વખતે કાર્યક્રમમાં થોડો ફેરફાર છે, તો બધા હરિભક્તોને એની નોંધ લેવી। વાલા ભક્તજનો, પૂજ્ય ગુરુજી અને સંતો એ અમેરિકા, લંડન અને કેનેડાની વિદેશ યાત્રાએ જવાના છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બપોરે અહીંથી સુરત જવા માટે નીકળવાના છે। તો આ કાર્યક્રમમાં જે ફેરફાર છે બધા હરિભક્તોએ ખાસ એની નોંધ લેવી। બરાબર 6:40 આપણે અહીંયા નિત્ય ક્રમ પ્રમાણે રૂપાળા ઘનશ્યામ મહારાજની શણગાર આરતી થશે। 6:50 થી 7:10 સુધી રૂપાળા ઘનશ્યામ મહારાજનું જનમંગલ નામાવલી દ્વારા પૂજન થશે, તેમજ આપણી ગુરુ પરંપરાનું પૂજન થશે। 7:10 થી 7:40 સુધી સાગર કથાનો લાભ મળશે અને છેલ્લી પૂરની કથાનો આપણે અહીંયા શ્રવણ કરીશું। 7:40 થી 8 વાગ્યા સુધી પૂર પૂર્ણાહુતિ કહેતા ગ્રંથનું પૂજન, પુષ્પ પાંદડીથી અભિષેક અને ગ્રંથરાજની આરતીનો લાભ લેશું। અને 8 થી 9 પૂજ્ય સંતો દ્વારા ગુરુ પરંપરાનું પૂજન, ગુરુજીનું પૂજન થશે અને ત્યારબાદ બધા જે વિદ્યાર્થીઓ છે એમને ગુરુ પૂજનનો લાભ મળશે। 9 થી 9:30 દરમિયાન જે હરિભક્તો વહેલા આવી ગયા હોય હરિભક્તોને પણ અહીંયા ગુરુ પૂજનનો પહેલા લાભ મળશે। 9:30 થી 10:30 કથા વાર્તા અને કીર્તન ભક્તિનો લાભ મળશે। 10:15 થી 11 વાગ્યા સુધી પૂજ્ય ગુરુજીની કથા વાર્તા આશીર્વચનનો લાભ મળશે। 11 થી રૂપાળા ઘનશ્યામ મહારાજની રાજભોગ આરતી થશે અને ત્યારબાદ બાકીના જે હરિભક્તો એમને ગુરુ પૂજનનો લાભ મળશે। તો અહીંયા નજીકમાં રહેતા હોય અથવા તો જે હરિભક્તોને અનુકૂળતા હોય એ તમામ ભક્તોએ સવારમાં જેટલી અનુકૂળતા હોય તેટલા વહેલા આવી શકે તો આ કાર્યક્રમ બધા જ ભક્તો સવારમાં પણ રૂપાળા ઘનશ્યામ મહારાજની શણગાર આરતીથી લઈ અને પૂરેપૂરા કાર્યક્રમનો લાભ માણી શકે। તો નજીકમાં રહેતા તમામ ભક્તોએ પણ અવશ્ય વહેલા આવી અને લાભ લેવો। બરાબર 12 વાગે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ જશે અને પૂજ્ય ગુરુજી અને સંતો અહીંથી 1 વાગે સુરત જવા માટે રવાના થવાના છે, પ્રસ્થાન કરવાના છે અને સુરતના હરિભક્તોને પણ ત્યાં રાત્રે ગુરુ પૂજનનો લાભ મળશે। અને 6 તારીખે પૂજ્ય ગુરુજી મુંબઈથી અમેરિકા જવા માટે રવાના થવાના છે, તો દરેક ભક્તોએ ખાસ આની નોંધ લેવી। અગાઉ કીધું એ પ્રમાણે નજીકમાં રહેતા ભક્તોએ વહેલા આવી અને ગુરુ પૂજનનો લાભ લેશું, પૂજ્ય ગુરુજીની કથા વાર્તા અને કીર્તન ભક્તિનો લાભ લેશું। અને જે પૂજ્ય ગુરુજી સવારમાં આપણે કથા શ્રવણ કરાવે છે એ પૂર્ણાહુતિનો પણ આપણે અવશ્ય લાભ લઈએ। સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ।